અલનીનોની સંભવિત અસરો ગુજરાત ઉપર પડવાની સંભાવનાઓ છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચ કક્ષાની ઉચ્ચ સ્તરીય બેઠક એમના મુખ્યમંત્રીશ્રીના સલાહકારો, સચિવશ્રીઓ, કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ, રેવન્યુ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, નર્મદા વિભાગ અને વન વિભાગના પણ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ એમના નિવાસસ્થાન ઉપર એક બેઠક લીધી અને બેઠકોમાં એમણે માર્ગદર્શન આપ્યું છે. તમામ વિભાગોએ એમણે પોતાના વિભાગના પ્રેઝન્ટેશનો અને જો આવે તો શું શું આપણે વ્યવસ્થાઓ કરવી એની પણ ચર્ચાઓ થઈ છે. મને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ પાણી, પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે. 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુજલામ સુફલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો એ અગાઉ નિર્ણય થયો હતો, એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે. ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય. સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મને આનંદ છે કે આ પ્રકારે પશુઓ માટેની પણ ચિંતા ભવિષ્યમાં ઊભી થાય તો એનો પણ રિવ્યૂ કર્યો છે અને લગભગ 2 વર્ષ જેટલું ઘાસ ચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે એમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મહેસૂલ વિભાગને પણ કોઈપણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે. અલનીનો ભૂતકાળમાં 26 વર્ષમાં 8 વખત એમની ઇફેક્ટો જોવા મળી છે, પણ એ ઇફેક્ટ દરમિયાન પણ વધારે વરસાદ આવ્યો હોય, પ્રમાણસર વરસાદ આવ્યો હોય આવી પણ ઘટનાઓ છે. એટલે કોઈ પણ જાતનો ગભરાટ પણ ગુજરાતમાં જનતામાં ન ફેલાય એમની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તકેદારી રાખવાનું કહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આની અસર ન ભારત ઉપર ન ગુજરાત ઉપર ક્યાંય પણ ન પડે અને જોઈતો વરસાદ એ મળી રહે. કૃષિ વિભાગ હોય એમને પણ એક SOP તરીકે અલગ અલગ વ્યવસ્થાઓ એ ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે બનાવવાનું, અલગ અલગ વિભાગોને પણ જરૂરિયાત પ્રમાણે જનતાને આ પ્રકારનું માર્ગદર્શન આપવાની પણ સૂચનાઓ વિભાગોને આપી છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આવનારા સમયમાં આ પાણી છોડવાથી અનેક જગ્યાઓ પરની નાની મોટા પ્રશ્નો અને તળ પણ ઊંચા આવવાના છે અને પીવાના પાણીના પ્રશ્નો પણ અત્યારથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ હાથમાં લીધા છે.